રેવન્યુ સર્વે નંબર 70નો જે પ્લોટ છે એ મૂળ સરકારી પડતર જમીન છે। આજના તારીખે પણ પાણીપત્રકમાં સરકારની જગ્યા બોલાય છે। 70ના તબક્કામાં 1970ની આસપાસમાં ગણપતિ મંદિરનું નામ એમાં આવ્યું। ત્યારબાદ સમયાંતરે કેટલાક સ્થાપિત હિતો દ્વારા અંદર પોતાનું નામ નાખવાની પ્રક્રિયા ચાલુ કરી અને બીજા તબક્કામાં તો કેટલાક અસામાજિક તત્વો પણ આપણે કહી શકીએ તેઓના દ્વારે બીજા કોઈ ઠેકાણેનો પ્લોટ હતો તે પ્લોટ અહીં બતાવીને અહીંયા એમને દબાણ કરીને કામકાજ ચાલુ કરવાની જ્યારે વાત થઈ ત્યારે કલેક્ટરશ્રી અને મ્યુનિસિપલ કમિશનરશ્રીના એક સંયુક્ત અભિયાનના ભાગરૂપે સતત એક પ્રોસેસ ચાલતો રહ્યો। સરકાર એમાં સુઓ મોટો પોતે દાખલ થઈ અને ત્યારબાદ જેટલા નામો હતા બધા નામો કમી કરવામાં આવ્યા છે। આ જે નામો ખોટી રીતે અંદર આવ્યા હતા તેમના પર પણ યોગ્ય સમયે સરકાર પગલાં લેશે। પરંતુ આપના માધ્યમથી તમામ નગરજનોને વિનંતી કરું કે આવા પ્રકારની કોઈ પણ વાત કોઈ પણ ઠેકાણે ખોટી રીતે જમીનમાં કોઈ ઘૂસી ગયું હશે તો એ વિસ્તારના અમારા સ્થાનિક નેતાઓનું આપ ધ્યાન દોરશો। તે તમામ જગ્યાઓ ખુલ્લી કરવા માટે ભારતીય જનતા પાર્ટી કટિબદ્ધ છે। વડોદરા શહેર કસ્બા વિસ્તારની જૂના સર્વે નંબર 70-1-2 જમીનમાં સરકારશ્રી દ્વારા શ્રી ગણપતિ મંદિર ટ્રસ્ટનું નામ દાખલ કરવા હુકમ થયો છે, જેના અનુસંધાને આજે અમે ટ્રસ્ટ વતી ઉપસ્થિત રહેલા છીએ। શું કરવાની છે કાર્યવાહી? ટ્રસ્ટ વતી પોઝિશન લઈશું અમે। આ મામલો એવો છે કે તકરાર ચાલી રહેલ હતી અમુક અન્ય કોમના વ્યક્તિઓ દ્વારા કે પોઝિશન એમનું છે, આ જગ્યા એમની છે, પણ ખરેખર એમનું અન્યત્ર જમીન છે એટલે એમને શરત ચૂકથી પોઝિશન એમનું હોવાનું દર્શાવેલ હતું ને એની તકરાર ચાલી રહેલ હતી કે આ 1970ની અંદર ગણપતિ દેવસ્થાનની જમીન હતી અને દેવસ્થાનનો કાયદો કેન્સલ થવાના લીધે આ જમીન પછી પડતર રહી, જમીન સરકારી પડતર, અને એમાં પછી 8 ગણોતિયા ઘૂસી ગયા। એ ગણોતિયા ઘૂસી ગયા પછી એ કોઈ ધ્યાન ના આલતા 2018ની અંદર રેવન્યુ સર્વે નંબર 68 બાપોદ અને એનો એપી કોઈ ઠેકાણે છે, એ એપી એ લોકો અમારો એપી કરીને એ લોકોએ એમને પોતાના નામો દાખલ કરી દીધા અને એ દાખલ કર્યા પછી એ લોકો વેચવા ફરતા હતા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।